નમસ્કાર, હું ચિરાગ. આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ એન્કાઉન્ટરમાં. આજે આપણી સાથે છે એન્કાઉન્ટરથી જ વિવાદમાં આવેલા એક એવા નેતા જેમણે રાજ્યવટો ભોગવ્યો, જે આપણા રાજ્યના ગૃહપ્રધાન રહી ચૂક્યા છે, એવા બીજેપીના વરિષ્ઠ નેતા એવા અમિતભાઈ શાહ. આપનું સ્વાગત અમિતભાઈ. દિલ્હીમાં ખાસું રહેવું પડ્યું. શું કરતા દિલ્હીમાં? હું ખાલી દિલ્હી નથી રહ્યો, દેશભરમાં ફરતો રહ્યો. દેશભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળ્યો. ભારતીય જનતા પાર્ટીની દરેક પ્રદેશની મુખ્ય ટીમ સાથે મળવાનું થયું. દેશભરના તીર્થ સ્થાનોની પણ મુલાકાત લીધી અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કર્યો. તીર્થ સ્થાનોની પણ મુલાકાત લીધી. ભગવાન પાસે શું માંગ્યું? ભગવાન પાસે માગવામાં તો જ્યારે હું દરેક વખતે તીર્થ સ્થાનોમાં ગયો વખતે આ લડાઈની અંદર હું બરોબર લડી શકું અને પાર ઉતરું, એ જ. પણ એટલે તમે લડાઈની વાત કાઢી, લડાઈ લડવી પડી, એ શા માટે? આવી પરિસ્થિતિ થઈ કેવી રીતે? ઘણીવાર સંજોગો આપણા હાથમાં નથી હોતા. લડાઈ લડવી ના હોય તો પણ આપણી પર થોપી દેવામાં આવતી હોય છે. જ્યારે થોપી દેવામાં આવે ત્યારે મેદાન છોડવાનો મારો સ્વભાવ નથી. હું લડતો હોઉં છું, લડીને જીતતો હોઉં છું. અને આ લડાઈ પણ અત્યારે ભલે પડાવ જીત્યો હોઉં, પણ અંતતો ગતો હું જીતીશ. તમે શબ્દ પ્રયોગ કરો, થોપી દીધી. કોના દ્વારા? જવાબદાર કોણ? હું ચોક્કસપણે કહીશ કે કોંગ્રેસ પાર્ટી, કેટલાક NGO અને ગુજરાત વિરોધી પરિબળોએ ભેગા થઈને એક દેશભરમાં એક માહોલ ઊભો કર્યો કે ગુજરાતની અંદર હ્યુમન રાઇટની સ્થિતિ બરોબર નથી. રમખાણોની અંદર હ્યુમન રાઇટનું વાયોલેશન થયું છે, એન્કાઉન્ટર થયા, બધા નકલી એન્કાઉન્ટરો થયા છે. આવી પરિસ્થિતિ જે ઊભી કરી, એના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હું ચોક્કસ માનું છું. પણ તો પરિસ્થિતિ નિર્માણ થવા પાછળના જો તાળી બે હાથે વાગે એ તમે માનતા હશો, તો ક્યાંક ને ક્યાંક આટલું બધું વેઠવું પડ્યું, આટલું બધું ભોગવવું પડ્યું, ઘરથી પણ દૂર, ગુજરાત ભાજપથી પણ દૂર, ને આટલા બધા વિવાદો એન્કાઉન્ટર વિશેના સંકળાયેલા, ક્યાંક ને ક્યાંક શું લાગે છે આખી પરિસ્થિતિ કયા સંજોગોમાં નિર્માણ થઈ? જ્યાં સુધી એન્કાઉન્ટરોનો સવાલ છે ત્યાં સુધી હું સ્થિતિ સ્પષ્ટ કરી દઉં કે 2002 થી 2010 સુધી, જ્યાં સુધી મેં ગૃહમંત્રી પદ છોડ્યું ત્યાં સુધી ગુજરાતની અંદર 14 એન્કાઉન્ટરો થયા અને દેશભરની અંદર 1200 એન્કાઉન્ટરો થયા. ગુજરાતની અંદર થયેલા એન્કાઉન્ટરોમાં દેશમાં સૌથી નીચેના ક્રમે ગુજરાત છે. આ હ્યુમન રાઇટ કમિશનના આંકડા છે, મારા નથી. ગુજરાતના એ 14 એન્કાઉન્ટરોની તપાસ ચાલી રહી છે અને દેશમાં બાકીના 1200 એન્કાઉન્ટરમાંથી એક પણ એન્કાઉન્ટરની તપાસ નથી ચાલતી. એટલા માટે હું કહું છું કે આ પરિસ્થિતિ થોપી દેવામાં આવી છે. તમે એક ફ્રેઝ તરીકે ઉપયોગ કરી શકો, તાળી બે હાથે વાગી, પણ અહીંયા તાળી બિલકુલ એક હાથે જ વાગી છે. કારણ કે સૌથી ઓછા એન્કાઉન્ટર ગુજરાતની અંદર થયા. જે એન્કાઉન્ટર થયા બધા એન્ટી નેશનલ્સ છે. જ્યાં સુધી સોરાબુદ્દીનનો સવાલ છે ત્યાં સુધી સોરાબુદ્દીનના કુવામાંથી, એના ખેતરમાંથી 150 હેન્ડ ગ્રેનેડ, 50 AK-47 રાઇફલો અને 1 લાખ જેટલું એમ્યુનેશન મળ્યું હોય, એ વ્યક્તિને એન્ટી નેશનલ ના કહેવાય તો શું કહેવાય? હું એવું નથી કહેવા માંગતો એનું એન્કાઉન્ટર થવું જોઈએ અથવા તો જે પદ્ધતિ એ થયું હશે એ સાચી છે ખોટી, એ હવે કાયદાની અદાલત નિર્ણય કરશે. પરંતુ જ્યાં સુધી એક અપપ્રચારનો સવાલ છે કે ગુજરાતની અંદર હ્યુમન રાઇટ વાયોલેશન થાય છે, તો આ જ ક્રાઇટેરિયા બાકીના રાજ્યોમાં કેમ નહીં? આ ક્રાઇટેરિયા પ્રમાણે યુપીમાં જ્યાં રાજ્યના એવરેજ 60 એન્કાઉન્ટરો થાય છે, મહારાષ્ટ્ર જ્યાં એવરેજ 30 એન્કાઉન્ટરો થાય છે, આ દિલ્હી જ્યાં એવરેજ 10 એન્કાઉન્ટરો વર્ષના થાય છે, ત્યાં આગળ કેમ તપાસ નથી થતી? ત્યાંની તપાસ આવે ત્યારે કેમ બધી જ સંસ્થાઓ ચૂપ થઈ જાય છે? અનેક જગ્યાએ તપાસની માંગણી ઉઠી છે, દિલ્હીમાં ઉઠી છે, મહારાષ્ટ્રમાં ઉઠી છે, યુપીમાં ઉઠી છે. કેવળ ગુજરાતના એન્કાઉન્ટરોની તપાસ થાય એ વિષય પણ ન્યાયિક નથી. એન્કાઉન્ટરનો વિવાદ આખો પોલિટિકલી તમારો એન્કાઉન્ટર થાય, પોલિટિકલી સેટબેક તમને મળે, અથવા તો તમે જે કદના નેતા હતા એ કદ તમારું ઘટી જાય, એ દિશામાં પણ કોઈકે પ્રયાસ કર્યા હશે? હું નથી માનતો કે ભાગ્ય વિધાતા ધરતી પર વસતો હોય. ષડયંત્રો ખરોહારા ષડયંત્રો કરતા હોય છે. એનો જવાબ હું મારી પદ્ધતિથી આપતો હોઉં છું. કોઈકે બલીનો બકરો સમજીને મોકલ્યો હશે તો હું પાડો બનીને બહાર આવ્યો છે, એવો મારો અંદાજ છે. પણ એક વાત નિશ્ચિત છે કે ષડયંત્ર કરવાવાળાને થોડાક સમય સુધી, કેટલાક પડાવો સુધી આનંદ જરૂર થતો હોય છે. અંતે વિજય અર્જુનનો જ થતો હોય છે. વચ્ચે વચ્ચે જુદા જુદા પડાવો પર કૌરવોને ખુશ થવાની છૂટ. પણ આ પડાવ પર તમે જે પડાવ પર અત્યારે છો,
એ પડાવ પર તમારું રાજકીય ભાવિ વિશે વાત કરીએ અથવા તો તમારા થકી ગુજરાત ભાજપના ભાવિ વિશે વાત કરીએ તો શું જોઈ રહ્યા છો? મારું રાજકીય ભાવિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે અને મારું મૃત્યુ થશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું રહેશે. અને ગુજરાત પ્રદેશ ભાજપના ભાવિનો જ્યાં સુધી સવાલ છે ત્યાં કોઈ વ્યક્તિ પર આ નિર્ભર ભાવિ નથી. લાખો કાર્યકર્તાઓ, કર્મઠ કાર્યકર્તાઓ, કસાયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અનેક છે. કોંગ્રેસ કદાચ મને એકલાને કોઈ મુશ્કેલીમાં મૂકી લે અને એમ સમજતી હોય કે ગુજરાતની અંદર ફરીવાર કોંગ્રેસ સત્તા પર આવી જશે તો એ એમનું વિચારવાનું ઠીક નથી. ઉલટાનું એમને ચૂંટણીમાં આ બધી વાતોના કારણે શોષવું પડશે, સહન કરવું પડશે એવું મારું ચોક્કસ માનવું. ઓકે, એન્કાઉન્ટર કેસમાં વારે વાર એવું થાય છે કે સીબીઆઈ નો ખોટો દુરુપયોગ યુપીએ અથવા કોંગ્રેસ કરી રહ્યું છે. તમારા કેસમાં શું હોઈ શકે? મેં જ્યારે હું સીબીઆઈને જવાબ આપવા ગયો ત્યારે પણ કહ્યું હતું કે આ બિલકુલ ફરજી કેસ છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ અનેક વખત મૌખિક ટિપ્પણીઓ કરી છે. ખાસ કરીને ખંડણીની ટિપ્પણીઓમાં કહ્યું છે કે આ ટ્રેશ છે, કચરો છે, આની અંદર કોઈ વજૂદ નથી. અને હજી પણ કેસ આગળ જશે એટલે સિદ્ધ થઈ જશે કે સીબીઆઈનો દુરુપયોગ કોંગ્રેસ સરકારે નિશ્ચિત રીતે. ઓકે, જેમ તમે કહો છો તેમ તમને એન્કાઉન્ટરના આખા વિવાદમાં ફસાવવામાં આવ્યા, થોપી દેવામાં આવ્યું, પણ લોકો તો તમને એક બીજેપીના નેતા માને છે. એની ખરાબ છબી, ખરાબ માનસ પર અસર લોકો વોટ બેંક પર ના પડે એનું કોઈ ચોક્કસ ગેરંટી? ખરાબ સારું મીડિયા નક્કી નહીં કરી શકે. મીડિયાની વાત નથી કરતો, હું વોટ બેંકની વાત કરું છું કે તમે મારો જવાબ પૂરો થવા દો. ખરાબ સારું મીડિયા નક્કી ના કરી શકે, હું નક્કી ના કરી શકું. કાયદાની અદાલતમાં હું ગયો હતો, ત્યાંથી પાછો આવ્યો છું. જનતાની અદાલત આવનારા દિવસોમાં નિર્ણય કરશે કે સાચું શું છે, ખોટું શું છે. મને વિશ્વાસ છે કે જે લોકોએ ખોટું કર્યું છે એને પ્રજા ઓળખે છે અને મેં શું કર્યું છે એની પણ પ્રજાને જાણકાર છે. જનતાની અદાલતમાં જતા પહેલા તમારી કેવી તૈયારીઓ છે તે વિશે વધુ કેટલી વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત. આપણી સાથે છે એન્કાઉન્ટરમાં બીજેપીના નેતા અમિતભાઈ શાહ. અમિતભાઈ, જેમ બ્રેક પહેલા વાત કરી, ચૂંટણીની કવાયત વિશે થોડીક વાત કરી લઈએ. ચૂંટણી લડશો ખરા વખતે? ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ એનો નિર્ણય કરશે. આપણે થોડી કવાયત કે તમે બોર્ડ બેઠક મળે તે પહેલા પણ ક્યાંક એવું કહી નાખ્યું હતું કે 3 બેઠકો પર ગમે ત્યાંથી ઉભો રહું, જીતીશ? નહીં, એ ગેરસમજ હતી. એ વખતે મેં એવી વાત કરી હતી કે હું જીસીએની ચૂંટણી લડવા. તમારા કોર્ટ સાથે છે, તમારા કોર્ટ સાથે અને બેઠકોના નામ સાથે છે. મને પૂરેપૂરું સાંભળી લો. એ વખતે એમને પૂછ્યું કે તમારી સીટ તો ટુકડા થઈ ગઈ છે. એ વખતે મેં કહ્યું હતું કે મારી સીટના 4 ટુકડા છે, 4 જ સીટો પર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ સારી છે. પણ અમિતભાઈ જીતી શકે ખરા? અમિતભાઈ ભારતીય જનતા પાર્ટી જીતી શકે 4 સીટો પર. અમિતભાઈ 4 સીટ ના લડી શકે. પણ કોઈ પણ તમે એટલો ઈરાદો ચોક્કસ પાક્કો? ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે આ નિર્ણય કરવાનો છે. મારા બાબતનો નિર્ણય હું ઈચ્છા કરી એ પણ હું બોર્ડને જ કહીશ. પણ એટલે ગર્ભિત ઈચ્છા ક્યાંક ને ક્યાંક હશે કે ભાઈ પોલિટિકલી સેટબેક ઘણું બધું મળ્યું, હવે પક્ષ મને કંઈક ગણે અને મને ટિકિટ આપે. પહેલા તો હું એવું નથી માનતો પોલિટિકલ સેટબેક મળ્યો છે. હું રાજનીતિની અંદર એક નિશ્ચિત વિચારધારાની સાથે કામ કરવા માટે આવ્યો છું. રાજનીતિની અંદર પ્રવેશ કરતી વખતે જ એના જોખમોના પણ મને અંદાજ હતો અને હંમેશા કોઈ પણ કામની અંદર અનુકૂળ સમય રહે એવી કલ્પના કરવી એ યોગ્ય નથી. એટલે ઘણું સેટબેક આવ્યો છે. વાત મારા માટે મારા આત્મવિશ્વાસ વધારવાનો પ્રસંગ રહ્યો છે. આ જે કંઈ ઘટના થઈ મારી માટે મારી પાર્ટી પ્રત્યેનો મારો પ્રેમ અનેક ગણો વધી જાય એ પ્રમાણેની ઘટનાઓ થઈ છે. દેશના ઇતિહાસમાં કોઈ રાજકીય નેતા ઉપર ખૂનના આરોપો લાગ્યા પછી ઇન્ટેક્ટ પાર્ટી એની પાછળ ઊભી રહી હોય એવી બહુ ઓછી ઘટનાઓ છે. એ પૈકીનો એક ભાગ્યશાળી વ્યક્તિ હું છું કે મારી પાર્ટી મારા રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડી ગુજરાતની પૂરેપૂરું યુનિટ અને ઓલ ઇન્ડિયાનું પૂરેપૂરું યુનિટ મારી જોડે રહ્યું. દેશભરમાં હું જ્યાં ગયો તેમને સન્માનથી જોયો. ઓકે, ભાજપને તમારામાં વિશ્વાસ છે, તમને તમારી પોતાના પર વિશ્વાસ, અમારો વિશ્વાસ વધી ગયો છે. વોટ બેંક પર તમને વિશ્વાસ છે? તમારી વોટ બેંક હજુ અકબંધ રહી છે?
વોટ બેંક મારી નથી હોતી, ભારતીય જનતા પાર્ટી. વ્યક્તિગત રીતે પણ તમે રાજકીય કદ ધરાવો છો. વ્યક્તિગત વોટ બેંક બહુ નાની હોતી હોય છે. લોકશાહીની અંદર મારી કામ કરવાની જે પદ્ધતિ રહી છે, મારી તાકાત અને નબળાઈઓ બંને ભારતીય જનતા પાર્ટી જોડે એકરસ થયેલી છે, કશું છૂટું નથી. મારી તાકાત પણ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે અને મારી નબળાઈઓ પણ ભારતીય જનતા પાર્ટીની નબળાઈઓ છે. અમારું વ્યક્તિગત કશું. ઓકે, ઇલેક્શનમાં અમિત શાહનું શું યોગદાન રહેશે? કેન્ડિડેટના સિલેક્શન ઉપરાંત પ્રચાર સભાઓ છે. હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન મેનેજમેન્ટ સાથે જોડાયેલો છું. આ વખતે પણ જોડાઈશ અને એગ્રેસિવલી કામ કરીશ. પ્રચાર પ્રસાર કરશો? પ્રચાર પ્રસાર પણ કરીશ. સભા ગજવશો? સભા જરૂર પડશે ત્યાં સભા પણ કરીશ અને ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન મેનેજમેન્ટની ટીમની અંદર એના સભ્ય તરીકે બને એટલું બધું જ કામ કરવાનો પ્રયત્ન કરીશ. થોડીક પર્સનલ વાત કરી લઉં. તમને ક્યારે ઘરના લોકો એવું ના કીધું કે અમિતભાઈ તમે કેટલા બધા વિવાદોથી ઘેરાયેલા છો, આટલું મોટું કદ તમારું, તમને કોઈ કંઈ વેતરવાનો પ્રયત્ન કર્યો, તો હવે રાજનીતિ છોડી દો? બહુ ઓછા લોકોને આવો પરિવાર મળતો છે. મારા મનમાં અનેક વખત એવો વિચાર આવી ગયો કે જે લોકો માટે મેં મારા જીવનમાં સૌથી ઓછો સમય આપ્યો, એ લોકોએ મારા સંકટમાં સૌથી વધુ સમય મને આપ્યો. એ પ્રકારનો સપોર્ટ, એ પ્રકારનો સહયોગ મારા પરિવારનો મને રહ્યો છે. મારા પરિવારે નિશ્ચિત રીતે મારામાં વિશ્વાસ મૂક્યો છે. મેં કશું ખોટું નથી કર્યું. આ સમયનો સવાલ છે અને હું આમાંથી સાંગોપાંગ પાર ઉતરી જઈશ અને પ્રભુ કૃપાથી એક મોટો પડાવ આ લડાઈનો પાર. એકાદ ક્ષણ એવી કે વિચલિત કરી જાય, કશુંક મન ડગી જાય, ક્યાંક કોઈક જગ્યાએ એવો વિચાર આવતો હતો, આવે એ સ્વાભાવિક છે. પણ એ જ વખતે હું ગુજરાત ભવનમાં રહેતો હતો. કોઈ ગુજરાતથી યાત્રાધામે નીકળેલા વૃદ્ધ દંપતીઓ હોય, કોઈ કાર્યકર્તા હોય, કોઈ ભણતા વિદ્યાર્થીઓ હોય અને આવતાને કહેતા અમિતભાઈ હાલ તો લડાઈ તમે જ લડી શકો. એ વખતે પાછું એ નિરાશા ક્યાંય કંખે રહી જતી હતી અને લડવાનો સ્પિરિટ જાગૃત કરીને એ અજાણ્યો માણસ જતો રહેતો હતો પોતપોતાના કામે અને હું લડાઈ લડતો ગયો. લડતા 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 પહેલા પડાવની અંદર. બિલકુલ. ક્યારે એવું ફીલ થયું દિલમાં કે ભાજપ જે પક્ષમાં હું છું એ પક્ષમાં જ મારા કેટલાક વિરોધીઓ છે અને એ જ આ બધું કાવતરું કરી રહ્યા છે? પક્ષમાં મારા કોઈ વિરોધો નથી. પક્ષમાંથી કોઈ કાવતરું કર્યું નથી. ભારતીય જનતા પાર્ટી ઇન્ટેક્ટ મારી સાથે રહી છે આ સંકટની અંદર. મારા પરિવારનું પણ પૂરું સમર્થન કર્યું છે. લડાઈ તો સંકટ મારી પર હતું એટલે મારે જ લડવી પડે, કારણ કે લીગલ લડાઈ હતી, એ વ્યક્તિએ જ લડવી પડતી હોય છે. પરંતુ નૈતિક સમર્થન અને બધા જ પ્રકારનું સમર્થન ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા આપે છે. પણ નેતા મોટો કે પક્ષ મોટો? સ્વાભાવિક રીતે નેતા પક્ષની અંદરથી જ બહાર આવતો હોય છે અને જ્યારે પક્ષ બહુમતીમાં આવે ત્યારે કોઈક વ્યક્તિને નેતા બનાવવા પડતા હોય છે. આ બંધારણીય વ્યવસ્થા છે. એમાં નેતા મોટો કે પક્ષ મોટોના વિવાદનો પ્રશ્ન નથી. અને જે બંધારણીય રીતે નેતા ચૂંટાઈને આવતો હોય છે, યશ અપયશ બંને નેતાને મળતા હોય છે અને એની આસપાસ એ નેતાની ઇમેજ બનતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈને પોતાના નેતા તરીકે ચૂંટ્યા. નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને ખૂબ સારું કામ થયું. એનો યશ સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈની આસપાસ ચૂંટાયો છે અને નરેન્દ્રભાઈ હંમેશા આ યશને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓનું પુરુષાર્થનું પરિણામ છે એ રીતે કાર્યકર્તાઓમાં વહેંચતા. તમે અબજશની વાત કરી કે અબજશ પણ જે તે નેતાને મળતો હોય છે, પણ શું તમને લાગે છે કે ગુજરાતમાં જે પણ ઘટનાઓ ઘટી અને જેના થકી સરકારના પ્રધાનો મુશ્કેલીમાં મુકાયા, એનો અબજશ માત્ર પ્રધાનોનો મળ્યો, જશ માત્ર બીજું કોઈ ખાટી ગયું? કોઈ પણ ઘટના હોય એ સિંગલ આઉટ કરીને પ્રજા જનમત નથી બનાવતી. ઘટનાઓનો સમૂહ સરકાર કેવી ચાલે છે અને સરકારનું કામગીરી કેવી છે. હું પ્રશ્ન એ પૂછું છું કે જેને અબજશ મળવો જોઈએ એને ખરેખર મળ્યો છે? મારી વાત પૂરી થઈ જવા દો. જનમત સિંગલ આઉટ કરેલી ઘટનાથી નથી બનતી હોતો. 5 વર્ષ દરમિયાનમાં ઘટનાઓના સમૂહના સરવાળાથી સરકાર સારી ચાલી કે સરકાર ખરાબ ચાલી આ એક જનમત બનતો હોય છે. અને સરકાર સારી ચાલી એવો જનમત બને તો નેતાને યશ મળતો હોય છે અને સરકાર ખરાબ ચાલી એવો મત બને, જનમત બને તો અપયશ મળતો હોય છે. 1, 2, 3 ઘટનાઓના આધાર પર પ્રજાની સહનશક્તિ અથવા તો પ્રજાની વિચારવાની શક્તિ ઘણી મોટી છે. 1, 2, 3 ઘટનાઓના આધાર પર કોઈ પણ વ્યક્તિ કે સરકાર બાબતમાં પ્રજામત નથી. આપણે વાત કરીશું કે ખરેખર ભાજપ જે એનો વિપક્ષ કોંગ્રેસ છે અને જીપીપી હવે તો નવું પરિબળ છે તે મુદ્દે કેટલું સજ્જ છે, પણ તે પહેલા સમય છે વધુ એક બ્રેકનો.
વિરામ પછી સ્વાગત છે. અમિતભાઈ, દશા અને દિશા બહુ મુદ્દો ચગ્યો વિપક્ષ દ્વારા. શું લાગે છે, ખરેખર ભાજપની દશા અને ગુજરાતની દિશા બદલી શકશે? ભારતીય જનતા પાર્ટીનો દશાનો સવાલ છે ત્યાં સુધી 1990 પછી ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યમાં એક પણ ચૂંટણી હારી નથી. જેટલી પણ ચૂંટણીઓ થઈ એ બધી જ ચૂંટણીની અંદર 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે કોંગ્રેસના મિત્રોએ ભારતીય જનતા પાર્ટીની દશાની ચિંતા કરવાની જગ્યાએ કોંગ્રેસ પક્ષની દશાની ચિંતા કરવાની જરૂર છે કે હજી સુધી એક પણ ચૂંટણી 1990થી 2012 સુધી એ લોકો જીતી શક્યા નથી. પોતાના પક્ષના પરફોર્મન્સ તો આત્મચિંતન કરો. ઘરના ઘરનું જે યોજના બહાર પાડી અને જે લાખો ફોર્મ વહેંચાયા એ પરથી ભલે કોંગ્રેસ પોસાતું હોય, પણ સામાન્ય જનમાનસમાં ચોક્કસ એવું થાય કે આટલા લોકો તો છે જ જેમની પાસે પોતાનું ઘર નથી. કોંગ્રેસનો ઇતિહાસ સમગ્ર દેશની જનતા જાણે છે. 10 વર્ષ પહેલા ઘરના ફોર્મ દિલ્હીમાં વહેંચાયા હતા. ફોર્મ વહેંચાયા, મત મળ્યા, સરકાર બની, એક પણ ઘર નથી બન્યું. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જ પ્રકારના ફોર્મો વેચવામાં આવ્યા હતા. એની સામે ભારતીય જનતા પાર્ટીનો નક્કર વિકાસ છે. ગામે ગામ વીજળી પહોંચી છે, સ્કૂલોના ઓરડા બન્યા છે, શાળામાં શિક્ષકો પહોંચ્યા છે, પોષણક્ષમ આહારની વ્યવસ્થા થઈ છે, 108ની સુવિધા કરીને સ્વાસ્થ્ય સેવાઓને ઉચકવાનો પ્રયત્ન કર્યો છે. 108 તમે કીધું, કેન્દ્રની કેટલીક યોજનાઓને પણ ગુજરાત સરકાર પોતાની કરીને કેન્દ્રની યોજનાઓ એ ગ્રાન્ટ સ્વરૂપે કેન્દ્ર આપતું હોય છે પૈસા. એ યોજનાનું સંચાલન કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. 108 જો કેન્દ્રની યોજના જ હોય, મારે એ ડિબેટમાં નથી પડવું કેટલા પૈસા કેન્દ્રના છે, કેટલા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે નાખ્યા છે. અહીંયા સવાલ સક્ષમ વહીવટી કુશળતાનો છે. જો આવું જ હોય તો બાકીના રાજ્યોમાં કેમ આટલી સારી સેવા ઊભી નથી થઈ? કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ નથી? મહારાષ્ટ્રની અંદર કેમ નથી થઈ? અહીંયા 11 મિનિટની એવરેજ છે, મહારાષ્ટ્રની અંદર 1.5 કલાકે પણ 108 પહોંચી શકે એવી સ્થિતિ નથી. સવાલ ગ્રાન્ટનો નથી, અને કેન્દ્રની જે ગ્રાન્ટ આવે છે ઇટાલીથી નથી આવતી, દેશના નાગરિકે ભરેલા કરના પૈસામાંથી આવે છે. એ ગુજરાતનો અધિકાર છે. વહીવટ સારો થાય છે, એ ગુજરાતનો અધિકાર છે. કેન્દ્રની વહીવટ કરતા જે તમે કહો છો વહીવટ સારો થાય છે એટલા માટે યોજનાઓ સુપરે પાર પડે છે, પણ તમારા જ વહીવટ કરતાથી તમારા જ પીઢ નેતા કેશુભાઈ પટેલ નારાજ થઈ ગયા અને હવે આ ઇલેક્શનમાં તમારે એક વિપક્ષ તરીકે એમને જોવું પડશે. મારે કેશુભાઈ પટેલ બાબતમાં કોઈ ટિપ્પણી નથી કરી, પરંતુ બિલાડીના ટોપની જેમ ચૂંટણી વખતે ઊભા થયેલા પક્ષોની શું દુર્દશા થઈ છે ભૂતકાળના તમે ઇલેક્શનના આંકડા જોશો તો ખબર પડશે. ગુજરાતની અંદર ગુજરાતની પ્રજાએ ક્યારેય ત્રીજા પક્ષની કલ્પનાને સ્વીકારી નથી. બે મુખ્ય રાજકીય પક્ષો, ત્રીજો પક્ષ અલગ મુદ્દો છે. કેશુભાઈની નારાજગી ભાજપ પ્રત્યે, એક પીઢ નેતા કેશુભાઈ તમે માનશો ચોક્કસ, એક સફળ નેતૃત્વ તમે માનશો ચોક્કસ, ને છતાંય તમે જેમ કીધું વહીવટ કરતા સારો છે, આટલો બધો વિકાસ થયો છે, કેશુભાઈના મનમાં કશું હશે નહીં? એમને વિકાસ દેખાતો નથી? કેશુભાઈની વ્યક્તિગત નારાજગી હોઈ શકે, અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અને નારાજગીને સંસ્થાના સાપેક્ષમાં મૂલવી ચૂંટણીના મેદાનમાં બધા ઉતરશે વખતે ખબર પડશે કે કોણ કોની વોટ બેંક તોડે છે. હું એવું નિશ્ચિત માનું છું કે ગપ્પા પાર્ટીથી નુકસાન કોંગ્રેસનું. આ વખતે તમે પડકાર ગણો છો ખરા બંને પક્ષોને? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ના મેળવી હોય એના કરતાં વધુ બેઠકો મેળવીને ગુજરાતની અંદર અમે ચૂંટણી જીતીશું. હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની બેઠકોનો આંકડો 135 થી 40ની વચ્ચે રહેશે. આ મારું વ્યક્તિગત અનુમાન. જીપીપી જે કહે છે પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે અને જે વોટ બેંક, જે પાટીદાર સમાજની વોટ બેંક, જે પટેલોની વોટ બેંક ભાજપની અત્યાર સુધી રહી છે એ હવે જીપીપીને વોટિંગ કરશે. પાટીદાર સમાજની વોટ બેંકનો પણ તમને થોડોક ડર હશે? ભારતીય જનતા પાર્ટીનું ની અંદર પટેલ સક્ષમ નેતાઓ અનેક છે. બિલકુલ બહુ મોટી હરોળ છે, બુથથી માંડી રાજ્ય કક્ષા સુધી, અને અખિલ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે. પટેલ સમાજે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થવાનું કોઈ કારણ નથી. ઓકે, ભાજપે અનેક પ્રચાર સભાઓમાં મુદ્દો ગજવ્યો ભ્રષ્ટાચારનો, મોંઘવારીનો, પણ છેલ્લે હમણાં જ એવા દિવસો આવ્યા કે ભાજપ જે પક્ષ છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે પણ ભ્રષ્ટાચારના ભરડામાં કેદ જોવા મળ્યા. એટલે લગભગ આ મુદ્દો હવે ભાજપ નહીં ચગાવે. બે વસ્તુનો તફાવત તમે સમજી લો કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સામે ભ્રષ્ટાચારનો આરોપ નથી થયો. એમની કંપનીઓ જે ચાલે છે એના હિસાબ બરોબર નથી એવો આરોપ થયો છે.
અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે એવું કહ્યું છે કે સરકાર કોંગ્રેસ પાર્ટીની છે, કોંગ્રેસ પાર્ટી આરોપ લગાવી રહી છે, તો તપાસ કરતા એમને કોણ રોકે છે? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે જ કહ્યું છે કે આ વાતની તપાસ તુરંત કરાવી લેવી જોઈએ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અમિતભાઈ, વોટ બેંક જે વાત કરી, મતદાતાઓ ભાજપને ગુજરાતમાં કયા મુદ્દાઓ પર વોટ આપશે? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો વિપક્ષ જોડે જવાબ નથી. એક બીજું, તમે એવું કહો છો એટલે વિપક્ષ નબળું છે એટલા માટે ભાજપ ના, વોટ ના, કરશે? અમારી પાસે સક્ષમ નેતૃત્વ છે. બે, કે તમે એવું કહો છો કે કયા મુદ્દા પર વોટ આપશે. મારું એવું કહેવું છે એવો એક પણ મુદ્દો નથી જેના લીધે વોટ ના આપવાનું વિચાર. બિલકુલ. તો વિશ યુ બેસ્ટ ઓફ લક અમિતભાઈ, અને થેન્ક યુ વેરી મચ. અપેક્ષા રાખીએ કે તમે જે અપેક્ષાઓ સાથે અત્યારે કામ કરી રહ્યા છો સંગઠનમાં, એ અપેક્ષા તમારી ફળીભૂત થાય, અને તમે જે રીતે કહી રહ્યા છો કે ભાજપનો જ વિજય થશે, તો એ પણ તમારી અપેક્ષા પરિપૂર્ણ વોટર્સ કરે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9 ગુજરાત. નમસ્કાર.